પછી એને મને કીધું મમ્મી મારે જયેશ જોડે આગળ અફેર છે એના સુધી મેં એને કીધું કે પરણેલો તો નથી ને, તો કે ના મમ્મી પરણેલો નથી. થોડોક ટાઈમ થયો 2-3 મહિના જેવું, એટલે મેં ફોનમાં જોયું કે એ છોકરો મેરેડ છે, એટલે મેં મારી છોકરીને કીધું કે આ તો મેરેડ છે. તો મિત્રો ફાઇનલી તમે તેના મોઢેથી જ સાંભળી લીધું. જે આ મિત્રો વાત કરી તો માયરા સોયાના મમ્મીએ જે મિત્રો ખુલાસો કર્યો છે. આગળ મિત્રો વાત કરી તો તમે ઉપર ફોટાઓ જોઈ રહ્યા છો મિત્રો, તેના મા બાપ છે, તેનો ભાઈ છે, તેની બહેન પણ છે, તમે ઉપર ફોટા જોઈ શકો છો. મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયામાં માયરાબેન સોયાના સપોર્ટમાં ઘણા બધા લોકો વિડીયો અપલોડ કરી રહ્યા છે. તેમાંથી જ મિત્રો વાત કરી તો સૌથી પહેલાં ખુલાસા કયા છે એની વિશે તમને બધા લોકોને જણાવવાનો છું. એની પહેલાં આપણી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ તમારે ભૂલવાનું નથી, અને કમેન્ટમાં ઓમ શાંતિ. સાથે મિત્રો વાત કરી તો તમે શું જયેશભાઈ સોઢા છે તે સાચા છે કે મિત્રો ખોટા છે એ પણ અમને જણાવી શકો છો. જે આ મિત્રો વાત કરી તો છેલ્લે અત્યારે જયેશભાઈ સોઢા ઉપર મિત્રો વાત કરી તો આરોપ નાખવામાં આવી રહ્યા છે, અને ભાઈ નાખવામાં આવવા પણ જોઈએ, કારણ કે મિત્રો 6 મહિના સુધી મિત્રો તેની સાથે લફરું હતું. ત્યારબાદ મિત્રો વાત કરી તો ઘણા બધા સોશિયલ મીડિયામાં અત્યારે શેટો તેના ફોટાઓ વોટ્સએપ શેટના જે રીતે વાત કરી હતી તે બધા જ ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે. ત્યારબાદ હજી સુધી મિત્રો તપાસ કરવામાં આવી નથી. આગળ મિત્રો વાત કરી તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો અત્યારે મિત્રો લાઈવમાં નવા ફોટાઓ મળી રહ્યા છે, તેના મા બાપ તેના ઘરના ફોટાઓ મળી રહ્યા છે. સાથે સાથે મિત્રો વાત કરી તો માયરાબેન સોયા છે, તેની આત્માને શાંતિ મળે, તેને જે મિત્રો કામ કર્યું હતું, જે રીતે મિત્રો વાત કરી તો તેને કેવી રીતે આત્મહત્યા કરી હતી એ પણ તેની બેને જણાવ્યું છે. તમને બધા લોકોને જણાવવું હતું. તેને મિત્રો વાત કરી તો ગળો ફાવો ખાધો હતો, તેમાં મિત્રો વાત કરી તો ડબ્બા ઉપર ચડીને પછી ડબ્બાને પાટું મારી દીધું હતું, તેવી જ રીતે તેને જીવન ટૂંકાવ્યું હતું. આવા મિત્રો એમ કીધું એના બેને ખુલાસો કર્યો છે. સાથે મિત્રો વાત કરી તો જયેશભાઈ સોઢાને સજા મળવી જોઈએ કે નહીં, શું તેનો હાથ હોઈ શકે છે? મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તમને શું લાગે છે, તમે આને ક્યાંથી ઓળખો છો, ક્યારથી ઓળખો છો? તમારા મંતવ્ય બનવાને તમને કોણ સાચું લાગી રહ્યું છે મને કમેન્ટ કરીને જલ્દીથી જણાવી દેજો, કારણ કે મિત્રો બધા જ લોકોને ખબર પડે અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો. આગળ પણ આપણે ઘણા બધા ખુલાસાઓ કરવાના છે, જ્યાં સુધી સજા મળે નહીં. આના પાછળનું કારણ આપણે એમ નથી કહેતા કે જયેશભાઈ ઓઢા જ ખોટા છે, એ જ સાચા છે, પરંતુ મિત્રો જે પણ સાચા જે પણ ખોટા હોય તેને સજા મળવી જોઈએ. તમારા આના વિશે શું કહેવું છે વિડીયોને શેર કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા જ લોકોની જય હિન્દ, જય ભારત.